નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું કતિરા ક્લાસીસમાં. હું છું નિશાંત કતિરા અને આ વિડીયોમાં આપણે શીખવાના છીએ સેક્શન ડી. વિભાગ ડી શીખશું. માત્ર 3 જ સમ્સ છે, બાકી બધી થિયરી છે, તો થિયરી તમારે કરવાની છે, એ હું નહીં કરાવું, બરોબર. અને આ ચેપ્ટરમાંથી સારી એવી થિયરી પૂછાય પણ છે, તો તૈયારી કરવી પડશે, બરોબર. થિયરીને મૂકતા નહીં, પ્લીઝ વાંચી લેજો. ઓકે, પ્રેક્ટિકલ સમ્સ જે હશે એ હું કરાવીશ, તમને ખ્યાલ છે અગાઉના બધા ચેપ્ટરમાં પણ એમ જ કર્યું છે. અને માત્ર 3 સમ કરવાના છે, એટલે વિડીયો બહુ સ્મોલ બનશે અને તમારે જાતે સોલ્વ કરવાની ટ્રાય કરવાની છે. ઓકે, સ્ટાર્ટ કરીએ એક સરસ મજાના સુવિચાર સાથે. સ્લો પ્રોગ્રેસ ઇઝ બેટર ધેન નો પ્રોગ્રેસ. કંઈ ન કરતા હોઈએ એના કરતા થોડું થોડું જો દરરોજ કરતા જઈએ તો અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઘણું બધું થઈ જશે. તમને ખ્યાલ છે, જો હજુ સુધી કંઈ ન કર્યું હોય ચિંતા ન કરો, આજથી સ્ટાર્ટ કરી નાખો. કલાક પણ વાંચો, બરોબર. 1 કલાક આજે સ્ટાર્ટ કરો, અઠવાડિયો દરરોજ 1 કલાક વાંચજો, વધારે નહીં. ત્યારબાદ સમય વધારજો 1.5 કલાક, પછી વળી અઠવાડિયું રહીને 2 કલાક, એવી રીતે ધીરે ધીરે સ્લો પ્રોગ્રેસ ઘણો ચેન્જ લાવી શકે છે. ફર્સ્ટ સમ, નીચેની સામયિક શ્રેણી એક કારખાનાનું દૈનિક ઉત્પાદન દર્શાવે છે. આલેખની રીતે વલણ શોધો. હવે આલેખમાં તમે બોર થાવ છો, ઓકે, એટલે આ સમ પેન્ડિંગ રાખીએ છીએ, લાસ્ટમાં કરાવી દઈશ, નહીતર તમે ભાગી જાશો. અમે આખા વિડીયો તો તમે જોતા નથી, બરોબર. જરા વાર આવો, જોઈને વયા જાઓ. આખા વિડીયો નહીં જુઓ તો કેમ ખબર પડશે કે ક્યારે કયા દાખલામાં શું નવું હતું? આખા ઇન ધ સેન્સ કે બધા સમમાં થોડું થોડું ધ્યાન આપો. ઓકે, ચલો, આ બહુ સરસ દાખલો છે અને 3 માર્કમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે આ દાખલાની. એક સામયિક શ્રેણીના ચલ y માટેની નીચેની માહિતી પરથી સુરેખ સમીકરણનું અન્વયોજન કરો. માત્ર સમીકરણ બનાવવાનું છે અને આપણી પાસે ડેટા શું છે જુઓ. વી હેવ n which is 4, સિગ્મા y 270 અને સિગ્મા ty 734. સુરેખ સમીકરણના અન્વયજનનો સૂત્ર શું છે? y cap બરાબર a plus bt. Now we have to find value of a as well as b. a અને b કેમ શોધશું? આ ડેટા આટલીક છે, આનો જ ઉપયોગ કરીને પહેલા a અને b શોધવું પડશે. કહેશો તમે મને? જો n 4 છે એટલે કે 4 વર્ષ હશે અથવા 4 માસ હશે. ઓકે, એનો મતલબ n બરાબર 4, તેથી t બરાબર 1 2 3 4 છે કે નહીં? સમજ્યા? હવે આપણે શોધીએ સિગ્મા ટી. 1 + 2 + 3 + 4, જેની વેલ્યુ કેટલી થાય? 10. હવે શોધીએ સિગ્મા ટી સ્ક્વેર, કારણ કે બી શોધવું હશે તો સિગ્મા ટી જોઈશે, ટી બાર જોઈશે, સિગ્મા ટી સ્ક્વેર જોઈશે, બધું જોઈશે. ઓકે, સિગ્મા ટી સ્ક્વેર એટલે 1 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ પ્લસ 3 નો વર્ગ પ્લસ 4 નો વર્ગ. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો 9, 4 નો 16. આ બધાનો ટોટલ કરશો તો થશે 30. ક્લિયર? હવે આપણે ટી બાર શોધીએ. એ શોધવા માટે ટી બાર અને વાય બાર ની જરૂર પડશે. ટી બાર એટલે સિગ્મા ટી છેદમાં એન. સિગ્મા ટી કેટલા છે? 10 અને n છે 4 એટલે 2.5. અને વાય બાર સિગ્મા વાય છેદમાં n. સિગ્મા વાય ઇઝ ઓલરેડી given in question. 270 divided by 4, 4 છક 24, 3 અને 0, 4 સતા 28, 2 અને વધારાનો 0 એટલે 67.5. ઓકે, હવે એ શોધી લઈએ, સોરી બી શોધીએ પહેલા. જુઓ, બી નો ફોર્મ્યુલા શું છે? n સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ગુણ્યા સિગ્મા વાય છેદમાં n સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી નો વર્ગ. હવે જુઓ, બધી ડેટા આપણી પાસે છે. n પણ છે 4, સિગ્મા ટી વાય પણ ક્વેશ્ચનમાં જ હતું 734, સિગ્મા ટી આપણે શોધી લીધું કેટલું? 10, અને સિગ્મા વાય ક્વેશ્ચનમાં હતું 270.
બરોબર, છેદમાં n4 સિગ્મા ટી સ્ક્વેર આપણે શોધ્યું 30 અને સિગ્મા ટી એટલે 10 નો વર્ગ. ચલો 734 ગુણ્યા 4 2936 માઇનસ 2700 છેદમાં 120 માઇનસ 100 આ થશે 236 અહીંયા થશે 20 11.8 આપણને મળ્યો બી. હવે એ બરાબર બોલો વાય બાર માઇનસ બી ટી બાર. વાય બાર ની કિંમત 67.5, બી આપણને મળ્યો 11.8 અને ટી બાર આપણી પાસે છે 2.5. ,5 આ બાદ બાકી કરશું એટલે 38. એ બરાબર 38. બસ હવે સમીકરણ સુરેખ સમીકરણ નું અન્વયોજન. y કેપ બરાબર a પ્લસ બીટી. એ છે 38, બી છે 11.8 ટી. બસ આ આપણો ફાઇનલ આન્સર. સમ ઓવર. કેટલો ઇન્ટરેસ્ટિંગ હતો. મેઇન તો અહીં મજા આવી. ઓકે, ટી નથી, ટી સ્ક્વેર નથી, આ બધું શોધવાની જે મજા આવી ને એ બહુ જોરદાર હતી. તો આવું બધું તમારે યાદ આવવું જોઈએ એક્ઝામમાં ક્વેશ્ચન જોઈને. ઓકે, n4 છે એટલે 4 વર્ષ હશે તો ટી 1 2 3 4 થાય. આ સ્ટ્રાઇક થઈ જાય પછી બહુ સિમ્પલ છે, કોન્ફિડન્સ થી કરી લેશે. ઓકે, સ્ટાર્ટ કરીએ નેક્સ્ટ સમ. અને લાસ્ટ સમ છે પણ હજુ આલેખ કરશું. એક વસ્તુની માંગ માટે એક સ્ટોરમાંથી એકત્રિત કરેલી માહિતી નીચે મુજબ છે. 3 માસના ચલિત સરેરાશ વડે વલણ મેળવો. હવે ચલિત સરેરાશની રીત જ્યારે કરવાની હશે ને ત્યારે ક્લિયરલી મેન્શન કરેલું હશે કે 3 વર્ષની ચલિત સરેરાશ, 5 વર્ષની ચલિત સરેરાશ કે 4 વર્ષની ચલિત સરેરાશ. જો ન કહ્યું હોય ચલિત સરેરાશ તો ન્યૂનતમ વર્ગની રીતથી કરવા. ઓકે, તો 3 વર્ષની છે ચલિત સરેરાશ છે, બહુ ઈઝી છે, તમને આવડે છે, ટ્રાય કરો. ચલો, 2 ખાના માંગ, માસ અને માંગ જે મેં ઓલરેડી લખી રાખ્યા છે. ત્રીજો ખાનો કયો થાય? સમય એટલે ટી. ચોથો ખાનો 3 વર્ષીય. વર્ષ છે કે માસ છે? માસ છે, તો વર્ષીય નહીં આવે, માસીય આવશે. ત્રણ માસીય ચલિત સરવાળો અને છેલ્લો ખાનો 3 માસીય ચલિત સરેરાશ વલણ. કેટલું સિમ્પલ. સમયમાં તો તમને ખબર છે 1 2 3 4 5 6 અને 7. 3 માસનો સરવાળો કરવાનો છે એટલે 1 2 અને 3 આ 3 નો સરવાળો સેન્ટરમાં થાય. 1 2 અને 3 ની વચ્ચે કઈ સંખ્યા છે? 2. તો આ 2 ની લાઈનમાં કરશું. 15 + 16 + 18 49 થશે. અને 49 ભાગ્યા 3 16.33. ત્યારબાદ હવે 2 3 4 નો ટોટલ એટલે કે 16 18 ને 18. 18 તેરી 54 માંથી 2 કાઢી નાખો એટલે 52. 52 ભાગ્યા 3 એટલે 17.33. બરોબર. હવે તમે આને આવી રીતે ન લખવું હોય તો કેમ લખશો? 49 માંથી આ 15 માઇનસ કરી નાખો, પહેલા મહિનાની કિંમત, અને ચોથા મહિનાની કિંમત ઉમેરી દો. 49 માંથી 15 કાઢો એટલે 34. 34 માં તમે 18 ઉમેરી દો એટલે 52. એમ જ થશે. ઓકે, હવે 52 માંથી આ 16 કાઢી નાખો અને 23 ઉમેરી દો. એમ કરવું હોય તોય ભલે, અથવા તો
3 4 5 નો નોર્મલ ટોટલ કરી લઈએ. 18 18 ને 23 એટલે આ થશે 59. 8 ને 8 16 ને 3 19 નો નવડો વધી ચડી 1 2 3 4 5 59 ભાગ્યા 3 19.67. ત્યારબાદ 4 5 6 નો ટોટલ 18 પ્લસ 23 પ્લસ 23 23 ને 23 46 ને 18 64. 64 ભાગ્યા 3 કરશો એટલે 21.33. અને 23 23 ને 20 23 ને 23 66 66 ને 20 86 સોરી 23 ને 23 46 ને 20 66 66 ભાગ્યા 3 કરશો એટલે 22. બસ પૂરો થયો તમારાથી. હવે એક સમ ફર્સ્ટ સમ આલેખ વાળો કરી લઈએ. નીચેની સામયિક શ્રેણી એક કારખાનાનું દૈનિક ઉત્પાદન દર્શાવે છે. આલેખની રીતે તેનું વલણ શોધો. હવે જુઓ, દિવસને આપણે કહેશું સમય અને ઉત્પાદન જેમ છે તેમ જ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ 10 21 22 23 25 24 22 25 26 27 26. આને આપણે આલેખમાં મૂકવાના છે. તો એક્સ અક્ષને આપણે ટી કહેશું. આ છે આપણા માટે ટી. આ છે વાય અક્ષ. ઓકે, અહીં 0. એક્સ અક્ષ ઉપર હંમેશા સમય લખાય અને સમય 1 2 3 4 એમ 10 સુધી. વાય અક્ષ ઉપર ઉત્પાદન લખશું. સૌથી નાની સંખ્યા છે 21, સૌથી મોટી સંખ્યા છે 27. તો એક એક નો ગેપ રાખશું અને પહેલેથી જ આમ કરીએ તો 21 આ 2 સેન્ટીમીટર બરાબર 1 એવી રીતે 22 23 24 25 26 27. તો જરા સારું લાગશે. ઓકે, જરાક વ્યવસ્થિત બનશે, નહીતર બહુ સ્મોલ બનશે. અને અહીં જુઓ બધામાં એક એક નો ગેપ છે, પણ સ્ટાર્ટિંગમાં 0 થી સીધો 21 આવી ગયો. તો સ્ટાર્ટિંગમાં ગેપ મેન્ટેન ન થતું હોય તો શું કરવાનું તમને ખબર છે? આ વાય અક્ષની લાઈનને બ્રેક કરી નાખવાનું, તોડી નાખવાનું. બસ હવે પ્લોટિંગ કરી નાખીએ. 1 હોય ત્યારે 21, 2 હોય ત્યારે 22, 3 હોય ત્યારે 23. 1 હોય ત્યારે 21, 2 હોય ત્યારે 22, 3 હોય ત્યારે 23, 4 વખતે 25, 5 વખતે 24, 4 વખતે 25, 5 વખતે 24, 6 માં 22, 7 માં 25, 6 માં 22, 7 માં 25, 8 26, 9 27, 10 26, 8 માં 26, 9 માં 27, 10 માં 26. ઓકે, હવે આ બધાને જોઈન્ટ કરી નાખીએ. બસ આ થઈ ગયું જોઈન્ટ. હવે આમાંથી એક સીધી લાઈન દોરી નાખીએ. ઓકે, બંને એટલા બિંદુઓની નજીકથી પસાર થાય એવી રીતે સ્ટાર્ટિંગ થી
બધા બિંદુઓની વધારેમાં વધારે નજીકથી પસાર થાય અથવા સેન્ટરમાં રહે. હવે જો ડિફરન્સ બહુ વધારે છે. અહીં ટોચ અહીંયા છે, બોટમ અહીંયા છે, વળી નવી ટોપ બનાવી એને, તો એવી એક લાઈન ડ્રો કરશું કે નીચેનો બિંદુ અને ઉપરના બિંદુની મધ્યમાંથી પસાર થતી હોય એવી એક લાઈન ડ્રો કરશું. મને લાગે છે આ બરોબર છે. તો આ રેડ લાઈન આપણે જે દોરી છે તે આપણા માટે શું છે? વલણ છે. ઓકે, અને સ્કેલ માપ લખી નાખીએ. એક્સ અક્ષ ઉપર 1 સેમી બરાબર 1 વર્ષ અને વાય અક્ષ ઉપર આપણે 2 સેમીનો ગેપ રાખ્યો છે 1 એકમ. અહીં પણ બતાવવું જરૂરી છે ઉત્પાદન એકમમાં. અને અહીં આપણે લખશું સમય. ઓકે, ધેટ્સ ઇટ. સમ ઓવર. વિડિયો કમ્પ્લીટ. અને વિડિયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે સેક્શન ઈ કરશું અને ત્યારબાદ સેક્શન એફ. ગુડ બાય.